જય ભીમ, જય ભારત, જય સંવિધાન. હવે 8-10 દિવસ પહેલાં એક ભરતસિંહ ઝાલા નામનો એક લુખ્ખો, હવે આ ડોબાએ છે ને ઇન્સ્ટાગ્રામમાં કોમેન્ટ કરી અને એમાં બાબા સાહેબને મા ઉપર ગાળ લખી હતી. એટલે એનો નંબર આવી ગયો તો નંબર ઉપર ફોન કર્યો એટલે એને સમજાવ્યો કે ભાઈ આવા બધા ધંધા ન કરાય, ખોટી એમાં ફરિયાદ થાય અને કોર્ટના અને પોલીસ સ્ટેશનના ધક્કા ખાવાય એવું બધું કરી અને એને સમજાવ્યો હતો કે હવે માફી માગી અને મેટર પૂરી કરી નખાય. કેમ કે એક વખત કોમેન્ટ કરી છે તો સમાજ એવું વિચારે કે ભાઈ બોલી ગયો છે એક વખત એને જવા દઈએ, એક વખત બોલી ગયો એટલે કદાચ સમાજ તને માફ કરી દે, એટલે એને માફી માગવાનું કીધું હતું. બરાબર. એટલે આ લુખ્ખાનો મોટો ભાઈ એને કાલે મને ફોન કર્યો અને કાલે ફોન કરીને મને એવું કીધું કે હું ભરતસિંહ ઝાલાનો મોટો ભાઈ જયપાલસિંહ ઝાલા વાત કરું છું. એટલે આ જયલાએ કાલે મને ફોન કરી અને એમાં ગાળું બોલ્યો અને બાબા સાહેબને મા બેન ઉપર ગાળું બોલ્યો અને એક જ્ઞાતિ વિષયક શબ્દ બોલ્યો. બરાબર. એટલે બહુ આને હદપારની હવા છે. એને એવું છે કે હું હજી બહુ જૂના સમયગાળામાં જીવું છું, બંધારણની પહેલાંના સમયગાળામાં જીવું છું. એને એવું છે કે પોલીસ પ્રશાસન કે સરકાર કે હાઈકોર્ટ એનું કાંઈ કરી શકે એમ નથી, એ એવા વેમમાં જીવે છે. એટલે એ આ જે જયલો લુખ્ખો છે જયપાલ, એ હરામીનો નંબર આમાં હું નાખું છું. બરાબર. એટલે હરામીને ફોન કરજો, એ બે ભાઈને ખબર પડે કે આમાં આવું આવી જે કાંઈ ટિપ્પણી છે બાબા સાહેબ વિશે કે કોઈની જ્ઞાતિ વિશે આવી ટિપ્પણી કરાય કે ન કરાય. બરાબર. અને રહી વાત મારા પૂરતી, તો હું અહીંયા ભાવનગરમાંથી ફરિયાદ દાખલ કરાવું છું. બરાબર. અને એનો ધક્કો થશે એ 1000%ની વાત છે. બરાબર. ભાવનગરમાંથી ફરિયાદ કરાવું છું, એનો ધક્કો થશે 1000%ની વાત છે. અને હજી કહી દઉં છું, જેટલા લોકો મને ફોન કરે છે, જ્ઞાતિ વિશે ટિપ્પણી કરે છે કે બાબા સાહેબ વિશે બોલે છે, એ મહેરબાની કરી અને સુધરી જાજો. બરાબર. કેમ કે ભાઈ હું છે ને કોઈ સંજોગોમાં સમાધાન નથી કરતો. બરાબર. તમને કદાચ એમ હોય કોકની ભલામણ કરીએ, કાંઈક 5-25 પૈસાની 2-5 લાખ રૂપિયાની કદાચ લાલચ આપીએ કે કંઈક ધમકી મારીએ અને જો સમાધાન થઈ જાય, બરાબર, તો હું સમાધાન જ કરતો નથી ભાઈ. બરાબર. કોઈ પણ લાલચે, કોઈ લોભ લાલચે કે કોઈની ધાક ધમકીથી કે કોઈની બીકમાં હું સમાધાન કરું એ માયલો જ નથી. બરાબર. એટલે મહેરબાની કરી અને કોઈએ આવી રીતે મને ફોન કરી અને મારી આગળ ગાળું બોલવી બાબા સાહેબ ઉપર કે મારી જ્ઞાતિ વિશે, એવા ધંધા મહેરબાની કરીને ન કરવા. નહીંતર ભાવનગર અહીંયા કોર્ટ સુધી ધક્કા ખાવાની તેવડ હોય, 2-5 વર્ષ કેસ હાલે, એ કેસ લડવાની તેવડ હોય પૂરેપૂરી, તો જ મારા ઝપટે ચડવું. નહીંતર મહેરબાની કરી અને તમે જે કરી ખાતા હો, તમારી 200 રૂપિયાની દાઢી કરતા હો, એ તમે દાઢી કરી ખાઓ, હીરા ગણતા હોય હીરા ગણી લ્યો. બરાબર. ખોટા મારી ઝપટે ચડોમાં. કેમ કે હું સમાધાન નથી કરતો, હજી એક વખત કહી દઉં છું. એટલે અને હવે હજી એક વાત કહી દઉં કે ફરિયાદ થયા પછી જે અમુક માણસો મને ફોન કરે છે અને એવું કહે છે કે ભાઈ આપણે બધાને એક હારે રહેવાનું હોય અને આપણે બધાને હંપીને રહેવાનું હોય, આપણે બધા એક ગણાઈએ, આપણે બધા હિન્દુ ગણાઈએ, તો અત્યારે આવડા લુખ્ખા જ્યારે ગાળું બોલીને વયા જાય છે, બાબા સાહેબ વિશે ગાળું બોલીને વયા જાય છે, જ્ઞાતિ વિશે ટિપ્પણી કરીને વયા જાય છે, મારવાની ધાક ધમકી આપે છે, તો ત્યારે આ બધા હિન્દુ ક્યાં વયા જાય છે ભાઈ? ત્યારે તમે કોઈ એને કેમ નથી કહેવા જતા કે ભાઈ આપણે બધા એક કહેવાઈએ, કે આપણે એના જ્ઞાતિ વિશે ન કહેવું જોઈએ, આપણે એને ખરાબ ન કહેવું જોઈએ, આપણે બાબા સાહેબ વિશે ન બોલવું જોઈએ? ત્યારે તમે બધા ક્યાં વયા જાવ છો મને ફોન કરવાવાળા? હવે હું ફરિયાદ કરીશ એટલે ઉપરાણા લઈ લઈને મને ફોન કરશે કે અંકિતભાઈ આપણે બધા એક કહેવાઈએ, આપણે આવું બધું ન કરવું જોઈએ અને આપણે બધા હંપીને રહેવાનું છે, બીજા બધા આપણો ફાયદો ઉઠાવે છે. આવી બધી ફોકિયાતીઓ કરવા ઘણા બધા મને ફોન કરે છે. એટલે મહેરબાની કરી અને આવા કોઈ પોણીચાવાળાએ મને ફોન ન કરવો. બરાબર. કેમ કે તમે શું છે, કદાચ તમે ત્યાં રહેતા હોય, તમને કદાચ પોણીચા પાઈ દીધી હોય અને 100-200 ગ્રામ ગાંઠિયા તમને ખવડાવી દીધા હોય, એટલે તમે કદાચ મને ફોન કરીને સમાધાનની વાત કરતો હો, પણ હું નથી કરતો. બરાબર. એટલે મહેરબાની કરી અને આવા કોઈ ડીંગા હાંકવા ફોન કરવો નહીં. અને જે કોઈ એટલા બધા એવું માનતા હોય કે આપણે 18 વર્ણ એક છીએ, જે ખરેખર એવું માનતા હોય દિલથી, તો એ લોકો પહેલાં છે ને આને ફોન કરીને કહેજો. આજે હરામીના પેટના જ્ઞાતિ વિશે ફોન કરીને બોલે છે એને પહેલાં ફોન કરો, એને તમે જો કહી શકતા હો ને તો જ અમને ફોન કરીને કહેવું. બરાબર. નહીંતર ખોટી ફોકિયાતીઓ કરવા, લુખ્ખે લુખ્ખો ટાઈમપાસ કરવા ફોન ન કરવો. ઓડિયો ઓલા ભરતના ભાઈનો, ઓલા જયલાનો, જયપાલ લુખ્ખાનો ઓડિયો પાછળ મૂકું છું, એ સાંભળી લેજો, એનો નંબર એ મૂકું છું. બરાબર. જય ભીમ, જય ભારત, જય સંવિધાન. હેલો. હા, કોણ? જયપાલસિંહ બોલું, જયપાલસિંહ ઝાલા. ક્યાંથી? જયપાલસિંહ ઝાલા બોલો, ભરતસિંહ મોટો ભાઈ. હેલો. હેલો. હા, કોણ બોલો? હવે કયો.
જયપાલસિંહ ઝાલા બોલું, ભરતસિંહ નો મોટો ભાઈ. કોણ ભરતસિંહ? ભરતસિંહ જે તમે માફીનો વિડીયો મંગાવ્યો છે ને, મોટો ભાઈ બોલું. હા હા, બોલો. શું કરવાનું હતું તમારે? એટલે શેનું? હેલો, ભરતસિંહ તમે એમ કહેતા હતા કે માફીનો વિડીયો મોકલો એમ. કોણે? મેં કીધું એમ? હા, તમે પેલા હક કાઠીએ એ કઈક બોલ્યો હોય, કીધું હોય. તું તારો જ ફોન આવેલો છે, તારું રેકોર્ડિંગ છે આની અંદર. તુકારા ઘરમાં તું તારા તારા ભાઈ- નહીં જો. એલા તો તું જે હોય વાતો તું જે હોય તો જયપાલસિંહ હોય તો હું છે? અરે તારી માનું સુધી ના એમને તો તારી માને હું ને તગારું બનાવ્યું છે. ઢેઢા માપમાં રજે કે ભાવનગર માં ગાંડ મારી લે, તને ખબર નથી એટલે મારે તું એમને તું ભાવનગર માં આવીને જ્ઞાન મારી એમ? હા, હું મારી જઈશ. ભડવા તારી હાથ પેટી થી કાંઈ ન થાય. તારી માં ભૂત આઈને પણ પકડી લે. એમની તો તારી માએ ત્યાં તારી માને તને કઈ રીતે છેડ્યો છે? એરોપ્લેન ના ભૂંગળામાં જ નીકળ્યો છો તું? તો તને તારી માને ફૂંડરાના બધાની માં એની માની જે ઓલી હોય કે ની પગ વચ્ચે એમાંથી જડતી હોય. તને તારી માએ ક્યાં ઓલા વાયાના હોલ માંથી છેડ્યો છે? ભડવા હા ભરત ઝાલાને કે છે ધક્કો ખાવા તૈયાર રહે. હવે તુંય ધક્કો ખાવા તૈયાર રહેજે. અને ભડવા આવે છે ને એ તારી મને હાથ, હવે તું માફી ન માંગતો ભડવા. ઓલો તારી મને ભડવા ઓલો હકુ ચાલે રહ્યો ને હજી પગે પડે છે ને હજી માફી માંગે છે. અને તને કદાચ એમ હોય કે કોકની ધાક ધમકી થી કે પૈસાની લાલચ થી કદાચ સમાધાન કરી નાખતા હોય ને તો હું એ માયલો નથી. તારા ભાઈએ માફી માંગી અને તું માફી માંગવા તૈયાર છે ભડવા. તારી માનું ભૂત. હા, કાંઈ વાંધો નહીં. તને તું માફી માંગી અને તું યાદ રાખજે તને હોને કેમ ભાવનગર ના ધક્કા ગવાય છે અને કેમ તું ફોન કરે છે. અત્યારે જયપાલસિંહ ઝાલા તને એમ કે છે તારા બાબા સાહેબ ની માનો પૂછો લે. અરે કાંઈ વાંધો નહીં. હવે જયપાલસિંહ ઝાલા ની લીંડી નો નીકળી જાય ને તો યાદ રાખજે તું, બરાબર? જયપાલસિંહ ઝાલા જો લઈને અરે કાંઈ વાંધો નહીં. જો લઈને આવીએ ને ત્યાં તૈયાર છું. કાંઈ વાંધો નહીં. બધું તું તારી માં તારા બાપા બધી જગ્યાએ આવજો, માફી માંગો હોને. મારા જરૂર નથી. બાકી ભરતસિંહ ઝાલા માફી નહીં માંગે. ભરતસિંહ ઝાલા નો બાપ માફી માંગે. તું જે બાબા સાહેબ નું બોલ્યો છો ને, બાબા સાહેબ ના તું જે મારા વિશે ગાળ બોલ્યો છો ને, તારે નહીં તારા બાપ ને માફી માંગવી પડે. હવે તું ફોન મૂકી દે, કાલ તારી માં ફોન આવશે. એ રંડીના ચોદેલા તારી વાત નો સાંભળવાની ભડવા. તું દલાલ કેવા, તું ડાગલો કેવા, તું દરબાર કેવા? કારણ કે તું આખી દુનિયા વિડીયો બધા તું ક્ષત્રિય નો કેવા, તું બદરી હો. અને તું દરબાર નો, તું દરબાર હો લુખા. તું તો તારા બાબા સાહેબ ના તું દરબાર હો, તું દરબાર નો પેલા થયેલો છું માધર છું. તારા બાબા સાહેબ દરબાર કોને ખબર છે? એ લુખા તું દરબાર છો. આ દરબાર આવો હોય તું દરબાર છું. અસલ દરબાર આવા ન હોય. આ કોકની માથે નામું ગાડી બોલી અસલ દરબાર ન હોય. તું કોક છે ને આજુબાજુ નાની ઓલાદ હો. કોક તારે બીજા 2-4 જણા આવી ગયા બિયારણ બદલાઈ ગયું હોય. તારું તું એમને હું મારું લોકેશન મોકલીશ ત્યાં તારી માનું ધાવણ થયું હોય તો તું આવી મારા લોકેશન ઉપર. એક માનું ધાવણ થયું હોય ને, બરાબર, અને એક બાપ ના ગોદાન હોય ને તો મને વોટ્સઅપ માં હાઈ કરીને મોકલ. અને તારો બાપ તને લોકેશન મોકલે છે. જો એક જ બિયારણ હોય ને ઓરિજિનલ નું, ઓરિજિનલ દરબાર હોય ને તો વયો આવજે. આ જ નંબર પર હાઈ કરીને મોકલો ને એમ કહી દે. આ જ નંબર ઉપર મને હાઈ કરીને મોકલ. હાય પપ્પા એમ લખીને મોકલ એટલે તને હમણાં. અરે હાય પપ્પા એમ લખીને મોકલ. એક ગોદાનો શોધેલો હોય તો હું હાઈ કરીને મોકલું છું લોકેશન. હાય પપ્પા એમ લખીને મોકલ એટલે તને લોકેશન મોકલું. હાય પપ્પા એમ લખીને મોકલ એટલે મને ઓળખાણ પડે તારી. મોકલું બસ બાબા સાહેબ નું શોધેલો હોય તો તું મને લોકેશન મોકલ. કાંઈ વાંધો નહીં. તને એ બધું કાલ તું ધક્કો ખાવા તૈયાર રહેજો ને. તારે બાબા સાહેબ ની માનો 70 વખત તને બધું તને હું યાદ કરાવી. તને બધું કાલે યાદ કરાવ્યું ને. તારા બાબુ સાહેબ જે મને પૂછી મને તું ટાઈમ પૂછી દે હું આઈને મોકલું. ઈ ક્યાં ગયું છે ને ઈ બધું હું તને કહીશ. હવે તું ધક્કો